નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ નજીક છે અને સેકન્ડરીની પરીક્ષાની તૈયારીમાં આપ સૌ લાગેલા છો, એટલે આવા વિડીયો જોવા ને એ બધો સમય આપણી પાસે ન હોય, પરંતુ થોડીક વાત કહેવી જરૂરી છે. કારણ કે ટાટ HS માટે ધોરણ 9 અને 10ના જે પૂરક વાંચનના પાઠો છે, એ પૂરક વાંચનમાંથી પણ MCQ પ્રકારના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. આ ઉપરાંત આ બંને ધોરણ 9 અને 10ની અંદર પ્રયોજનકમૂલક હિન્દીના મુદ્દાઓ પણ આપેલા છે, જે પાઠ અને વચ્ચે પ્રયોજનમૂલક હિન્દીની બાબતો આપેલી છે. તો એ પૂરક વાંચનના પાઠ અને પ્રયોજનમૂલક હિન્દી આ બંનેની એક સાથે ભેગું આખું MCQ પ્રકારના બનાવી અને તમારી સમક્ષ વિડીયો મૂકવાનો પ્રયત્ન કરેલો છે. હું જાણું છું કે થોડા દિવસો બાકી છે, આ બધું જોવું અઘરું છે, તો આના માટે તૈયાર જો PDF મળી જતી હોય તો આપને ખૂબ આસાન રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આની એક સરસ મજાની PDF પણ છે, MCQની છે, બનાવેલી છે, જે 9-10ની પૂરક વાંચનના પાઠના પ્રશ્નો અને MCQ અને વચ્ચે આવતા જે પ્રયોજનમૂલક હિન્દીનું જે MCQ છે એ બનાવીને આપેલા છે. જો તમે એની PDF જોતી હોય તો પણ આપને સૌ ખ્યાલ છે કઈ રીતની મેળવવી છે, તો તમે મેળવી શકો. એની પ્રિન્ટ કઢાવી અને પણ તમે વાંચી શકો છો, એવી વ્યવસ્થા છે કરેલી છે. તમને થોડીક ડેમો કોપી પણ વિડીયોની અંદર બતાવી દે. બહુ લાંબો વિડીયો નહીં બનાવીએ આપણે, પણ કઈ રીતનો છે તો તમે વિડીયો જોવો તો તમને ખ્યાલ આવે કે PDF લેવી કે ન લેવી, કેવા MCQ છે. તો એના માટેની જોઈએ આપણે આ પ્રયોજનમૂલક અને પૂરક વાંચનના પ્રશ્નો. ભાઈઓ બહેનો, તમે જોઈ રહ્યા છો કે ધોરણ 9 અને 10ના પૂરક વાંચનના અને સાથે સાથે આ બંને ધોરણની અંદર આવતા જે પ્રયોજનમૂલક હિન્દી છે તેની કેટલાક બહુ વિકલ્પ MCQ પ્રકારના પ્રશ્નોની માહિતી. તો હું તમને ફટાફટ બતાવી દઉં કે કઈ રીતના MCQની અંદર આવેલા છે. આપણે બધા વાંચશું નહીં અત્યારે, પણ માત્ર તમે વિડીયો જોઈ અને પણ જોઈ શકો કે પૂરક વાંચનમાં એક પાઠ છે કે વિમાન છે છલાંગ. તો એ વિમાન છે છલાંગના જે લેખક કોણ છે, ટૂંકમાં એની અંદર આવતા જે બની શકે એટલા ઘણા બધા MCQ છે એ અહીં બનાવી અને મૂકેલા છે. કારણ કે MCQ છે એ પેપર પાઠમાંથી કઈ જગ્યાએથી કાઢીને આપણી સમક્ષ મૂકે એ આપણને ખબર નથી રહેતી, એટલે આખા પાઠમાંથી બની શકે એટલા તમામ MCQ છે એ મિત્રો આ પાઠના છે એ આપેલા છે. 20 જેટલા MCQ છે. ત્યારબાદ છે રાષ્ટ્રકા સ્વરૂપ જે પાઠ છે વાસુદેવ શરણ અગ્રવાલનો, તો આ પાઠમાંથી બનતા પણ ઘણા બધા MCQ છે એ મૂકેલા છે. વિદ્યાર્થી મિત્રો, PDF ખૂબ લાંબી છે, ઘણા બધા પેજ છે, પણ તમારી સમક્ષ એક આ ડેમો કોપી રૂપમાં છે વિડીયો બનાવેલો છે કે આ રીતના પ્રશ્નો છે, આવા એવાની અંદર જવાબ છે. પૂરક વાંચનના પાઠ છે, કુંડલીયા પાઠ છે, કાવ્ય જે છે, તો એની અંદર જે કંઈ પ્રશ્નો બને છે એ પણ આ રીતના છે રહેલા છે. તો આ એ હતું. ત્યારબાદ મહાન ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ નામનો પાઠ છે, તો એ પાઠમાંથી પણ જે કંઈ MCQ બને છે એ અહીં આપેલું છે. તમે એક વખત જોશો તો તમને ખ્યાલ આવશે કે આમ આપણે પાઠ વાંચી લઈએ પણ MCQ ક્યાંથી આવે એ આપણને ખબર નથી રહેતી. તો આમાંથી એ રીતના MCQ આપેલા જે તમને પરીક્ષામાં ખૂબ મદદ બનશે. ત્યારબાદ અધ્યાય 1 ક્રિકેટ જગત મેં અનુશાસન વર્ગ ટીમ ભાવના, એ જે વિજય મર્ચન્ટ દ્વારા જે રચિત પાઠ છે, તો એ પણ અહીં છે દર્શાવેલો છે. ત્યારબાદ જલિયાવાલા બાગ મેં વસંત, તો એ સત્સાહસી જે અધ્યાય 3ની અંદર છે. પછી અસાધ્ય એડ્સ નામનો જે પાઠ આવેલો છે એની માહિતી પણ મિત્રો એના MCQ પણ છે અહીં રહેલા છે. 5મું છે આપકા બંટી કી ઉલઝન, જે મનુ ભંડારી દ્વારા રચિત છે. આપણે ત્યાં ઉચ્ચતરમાં આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો એ આ બંટી કી ઉલઝન, તો એ મનુ ભંડારી આવે છે. ઘણા ઉષા પ્રિયમદા અથવા લખી નાખ્યું છે, તો પણ આ એ પાઠમાંથી બનતા ઘણા બધા MCQ છે એ રહેલા છે. ત્યારબાદ આ બધા પાઠમાંથી બનતા જે કે વ્યાકરણના પ્રશ્નો છે, તો એ વ્યાકરણના પ્રશ્નો પણ અહીં છે લીધેલા છે. તો આ પૂરક વાંચનની વાત છે ફરી. હવે જોઈએ આપણે પ્રયોજનમૂલક હિન્દીના જે છે, તો એમાં સંચાર માધ્યમ અને સમાચાર પત્ર આવો મુદ્દો છે, તમે ખ્યાલ હશે. તો એની અંદરથી આવતા જે કાંઈ પ્રશ્નો છે એ અહીંયા લખેલા છે. ત્યારબાદ બીજું છે આકાશવાણી અને દૂરદર્શન, તો એ મુદ્દાને આધારિત રહેલા છે. STD ICD ને PCO એને આધારિત એનું પૂરું નામ ને આમ આખા MCQ ખૂબ સારી રીતે લખેલા છે. કમ્પ્યુટર અને તકનીક,
એને લગતા MCQ પણ છે આપેલા છે. તો આ રીતે આ ઉપરાંત ઘણા બીજા પણ છે MCQ આપણે જોઈએ. પત્રાચારને લગતા જે કંઈ MCQ છે એ પણ તમે અહીંયા જોઈ રહ્યા છો. તો એ મુદ્દો છે એ રહેલો છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક છે જે પ્રયોજનમૂલક હિન્દીના મુદ્દાઓ, એ બધા મુદ્દાઓ છે એ દર્શાવેલા છે. સ્વર સંધિના બહુવિકલ્પ પ્રશ્નો જે આવેલા છે, જે તમે જોઈ શકો 9મા ધોરણની અંદર એ આખી મુદ્દાસર માહિતી આપેલી છે. તો એ વ્યાકરણને લગતા આ પ્રયોજનમૂલકના મુદ્દાઓ પણ છે એ અહીં દર્શાવેલા છે. શબ્દ સંરચના અને ઉપસર્ગ નામનો પણ પ્રયોજનમૂલકનો મુદ્દો એની અંદર આપેલો જ છે. તો એ કઈ રીતનું છે, તો એની અંદરથી જે કંઈ MCQ બને છે એ MCQ અહીં છે રહેલા છે. આમ તમને ખરેખર પરીક્ષામાં ઉપયોગી થાય એવી તમામ બાબતો આપેલી છે. પ્રત્યય છે, તો પ્રત્યયને લગતા કેટલાક ઉદાહરણો સાથેની માહિતી પણ તમને છે અહીં જોવા મળશે. વાક્ય, વિચાર અને તત્વ એને લગતો પણ એક છે. તો એ વાક્યને તત્વને લગતા જે કાંઈ MCQ બનતા હોય છે એ અહીં છે. વાક્ય કે ઘટક અને ઉદ્દેશ અને વિધેય નામના જે છે એ પછી અર્થ કે આધાર પર વાક્ય કે પ્રકાર, નિષેધ વાક્ય, સંદેહ વાક્ય, આજ્ઞા વાક્ય, એવા બધા વાક્યના પ્રકારો પણ છે એ રહેલા છે. રચના કે આધાર પર વાક્ય અને એના પ્રકારનો આખો જે મુદ્દો હોય છે એ પણ એ મુદ્દા સાથેની માહિતી અહીં છે. શુદ્ધ અને અશુદ્ધ વાક્ય તો ફરજિયાત પૂછાય છે. તો એમાં પદક્રમ સંબંધી નિયમ ક્યાં ક્યાં છે, તો એના ઉદાહરણો MCQ રહેલા છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો આ ઉપરાંત તમે જોઈ શકો કે પ્રયોજનમૂલક હિન્દી અને પૂરક વાંચનના આ પ્રશ્નો છે એ તમે જોઈ રહ્યા છો. વિભક્તિ અને સર્વનામને લગતા કેટલાક જે નિયમો છે, તો એને લગતા પ્રશ્નોત્તરી પણ છે દર્શાવેલી છે. આમ તમારી પરીક્ષામાં જરૂરી બધી જ માહિતી એકઠી કરી અને આપવાનો પ્રયત્ન કરેલો છે. પરીક્ષા ખૂબ નજીક છે એટલે આ માત્ર તમારે ડેમો કોપી રૂપે છે. આની પણ PDF છે ઉપલબ્ધ જ છે. તમે આની એક નજીવી ફી રાખેલી છે, કિંમત છે, એ તમે ચૂકવી અને આની એક PDF છે મેળવી શકો છો.